પૌરાણિક દંતકથાઓ હરણ અને સિંહની દોસ્તી એક અનોખી કથા. હરણ અને સિંહની દોસ્તી એક અનોખી કથા છે જે છેવટે દોસ્તીના મૂળ સારને સમજાવે છે. આ કથા સાવ શક્ય ન લાગતી દોસ્તીની વાત કરે છે, જ્યાં એક સિંહ જે જંગલનો રાજા છે અને પોતાના મનોબળ અને શક્તિ માટે જાણીતો છે, તો બીજી તરફ હરણ જે ખૂબ જ ભયભીત અને નાજુક પ્રાણી છે. ચાલો આ કથાને વિગતે જાણીએ. એક વખતની વાત છે. એક વિશાળ જંગલમાં સિંહ રાજ્ય કરતો હતો. તે પોતાના શિકાર અને હિંમત માટે જાણીતો હતો અને જંગલના તમામ પ્રાણીઓ તેનો ડર અને સન્માન કરતા. તે દરરોજ એક નવું શિકાર કરતા અને જંગલમાં પોતાની શક્તિનો પરિચય કરાવતા. પરંતુ એક વખત એવું બન્યું કે તે એક હરણ સાથે અથડાયો, જે ખૂબ જ નાજુક અને ઝડપી હતું. હરણ હંમેશા સાવધ રહેતું, કારણ કે તે જાણતું હતું કે સિંહ તેનો સૌથી મોટો દુશ્મન છે અને ક્યારે પણ તેનો શિકાર બની શકે છે. એક દિવસ હરણનો જૂથ પાણી પીવા માટે નદીના કિનારે પહોંચ્યો. ત્યાં તેને સિંહનો મુકાબલો થયો. હરણ તો તરત જ ભાગવા લાગ્યું, કારણ કે તે જાણતું હતું કે સિંહ તેને પકડીને ખાઈ જશે. પરંતુ આ વખતે કંઈક અલગ જ સિંહ, જે હરણનો પીછો કરી રહ્યો હતો, અચાનક જ થંભી ગયો. તેના મનમાં હરણની નમ્રતા અને નજાકતના ભાવ ઉપજ્યા. સિંહે વિચારીને છોડી દીધું કે આ નાજુક પ્રાણીને મારી નાખવાનો કંઈ કારણ નથી. તે હરણ પાસે ગયો અને તેની તરફ કોઈ શત્રુ ભાવ વગર જોયું. હરણ ખૂબ જ અચંબામાં હતું. તે સિંહના હાથમાં ફસાઈ ગયું હતું, પરંતુ તેમ છતાં સિંહે તેને માર્યો નહીં. સિંહે હરણને કહ્યું, મારા મિત્રો નથી, હું હંમેશા એકલો જ છું. તું નાજુક છે, પરંતુ હું આજે તને શિકાર નહીં કરું. શું તું મારી સાથે મિત્રતા કરશે? હરણને સાંભળીને આશ્ચર્ય થયું. તે વિચારવામાં પડ્યું કે શું આ સિંહ પર વિશ્વાસ કરી શકાય, પરંતુ સિંહના નિર્દોષ શબ્દમાં તેને સત્ય દેખાણું. અંતે હરણે સંમત કર્યું અને તેને સિંહનો મિત્ર બની ગયો. આ રીતે એક બળવાન સિંહ અને નમ્ર હરણ વચ્ચે અનોખી દોસ્તી શરૂ થઈ. સિંહે હરણને ક્યારેય નુકસાન ન પહોંચાડ્યું અને હરણ પણ સિંહની નજીક રહેવા શીખી ગયું. જંગલના અન્ય પ્રાણીઓ આ દોસ્તીને જોઈને હંમેશા હેરાન થઈ ગયા, પરંતુ આ દોસ્તીને દરેકને શીખવાડી દીધું કે દોસ્તી બળ કે નબળાઈથી નહીં, પણ પરસ્પર સમજૂતી અને સન્માનથી જળવાય છે.